જેમ આપ સૌ જાણો જ છો કે 17 મે અને રવિવારથી અધિક માસ શરૂ થઈ રહ્યો છે, જેને પુરુષોત્તમ મહિનો પણ કહેવામાં આવે છે. અને ભક્તો, આ મહિનો ખૂબ જ ખાસ છે, કારણ કે આ મહિનો 3 વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. એટલા માટે મિત્રો, આજે આપણે જાણીશું કે આખરે અધિક માસ શું છે અને તેને પુરુષોત્તમ મહિનો કેમ કહેવાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ આ મહિનાને પોતાનું નામ કેમ આપ્યું અને આ મહિનામાં કયા નિયમો પાળવા જોઈએ, આ દિવસોમાં કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ અને તુલસીના લાકડા પર દીવો પ્રગટાવવાનું આટલું મોટું મહત્વ કેમ છે. આખરે 12,000 વાર ગંગા નદીમાં નાહવા જેટલું પુણ્ય એક દીવાનું દાન કરવાથી કેવી રીતે મળી શકે. શું સાચે જ આ મહિનામાં કરેલા થોડાક જપ અને થોડું દાન આપણને 1000 ગણું થઈને પાછું મળે છે. આખરે કેમ આપણી માતાઓ અને બહેનો માટે આ મહિનો સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે. શું ભણતા વિદ્યાર્થીઓને આ મહિનામાં કોઈ ખાસ ફાયદો મળે છે અને કેવી રીતે કોઈ ઘરડા માણસ આ મહિનામાં ભગવાનની ભક્તિ કરીને મોક્ષ મેળવી શકે છે. આખરે શા માટે આ મહિનામાં તીર્થયાત્રા કરવાનું પુણ્ય સામાન્ય દિવસો કરતાં ઘણું વધી જાય છે. અને આખરે કેમ આ આખા મહિના દરમિયાન લગ્ન અને સારા કાર્યો તેમજ મોજ શોખથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. તો ભક્તો, આજે આપણે આ બધી જ વાતો જાણીશું. પણ તે પહેલા આ વિડીયોને લાઇક જરૂર કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા હર હર મહાદેવ જરૂર લખજો. મિત્રો, આ કોઈ સામાન્ય વાત નથી, પણ આ તો એ મહિનાની મોટાઈ છે જેને ખુદ ભગવાન નારાયણે પોતાનું નામ આપ્યું છે. જેને પહેલાના સમયમાં લોકો મળમાસ કહીને નકામો સમજતા હતા, આ તો એ પવિત્ર મહિનાની મહિમા છે. શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે જે ફળ હજારો વર્ષની તપસ્યાથી પણ નથી મળતું, તે ફળ એક મહિનાની સાચી ભક્તિથી મળી જાય છે. મિત્રો, આજે અમે તમને જે વાતો કહેવાના છીએ તે બધી આપણા પવિત્ર પુરાણોમાં લખેલી છે. આ બધી વાતો મોટા મોટા સંતોના મુખની વાણી છે અને આ ભગવાનના સાચા ભક્તોનો સાચો અનુભવ છે. જો કોઈ માણસ આ મહિનાની કિંમત સમજી લે તો તેનું આખું જીવન જ બદલાઈ શકે છે. મિત્રો, 17 મેથી લઈને 15 જૂન સુધી આ અધિક માસ રહેવાનો છે અને ઘણા લોકો હજુ પણ તેને મલમાસ જ કહે છે. પણ ભક્તો, ભગવાને પોતે વચન આપ્યું હતું કે હવેથી આ માત્ર મલમાસ નહીં રહે, પણ આ મહિનો પુરુષોત્તમ માસના નામે ઓળખાશે અને તેની પાછળ એક સરસ વાર્તા છે. પુરાણોમાં કહેવામાં આવે છે કે એકવાર અધિક માસ ખૂબ દુઃખી થઈને ભગવાન શ્રીકૃષ્ણની પાસે ગયો હતો. તે ખૂબ જ જોરજોરથી રડી રહ્યો હતો અને દુઃખના કારણે તેનો ચહેરો સાવ કરમાઈ ગયો હતો. તેની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. ત્યારે ભગવાને પ્રેમથી પૂછ્યું કે તું કેમ આટલો બધો રડે છે. ત્યારે અધિક માસ હાથ જોડીને બોલ્યો કે પ્રભુ, આ દુનિયામાં બધાનું સન્માન થાય છે અને બાકીના 12 મહિનાનું પોતાનું અલગ મહત્વ છે. કોઈ મહિનામાં લોકો ધામધૂમથી લગ્ન કરે છે તો કોઈ મહિનામાં મોટા યજ્ઞો થાય છે. કોઈ મહિનામાં લોકો નવા ઘરમાં રહેવા જાય છે તો કોઈ મહિનામાં બીજા સારા કામો થાય છે. પણ મને તો આ દુનિયાના લોકોએ સાવ નકામો બનાવી દીધો અને મારું નામ પણ મલમાસ પાડી દીધું. બધા લોકો એવું કહે છે કે આ મહિનો સાવ નકામો છે અને આમાં કોઈ સારું કામ ન કરવું જોઈએ. લોકો મને અપવિત્ર સમજે છે અને કોઈ મને જરાય આદર આપતું નથી. હે પ્રભુ, મારો તો આ ધરતી પર જન્મ લેવો જ નકામો થઈ ગયો. હવે મિત્રો, તમે પોતે જ જરા વિચારો કે તે મહિનો, તે સમય કેટલો ઉદાસ હશે. આ દુનિયામાં જ્યારે કોઈને સન્માન ન મળે અને બધા તેને નકામો સમજે, ત્યારે તેનું દિલ કેટલું તૂટી જતું હશે. તે અધિક માસ રડતો રડતો ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં ઢળી પડ્યો.
ત્યારે દયાળુ ભગવાન શ્રીકૃષ્ણ સહેજ હસ્યા અને તેમણે તેને પ્રેમથી ઊભો કર્યો. ભગવાને તેને પોતાના હૃદય સાથે લગાવી દીધો અને કહ્યું કે તું હવે જરાય ચિંતા ન કર. આજથી હું તને મારું પોતાનું નામ આપું છું, કારણ કે મારું એક નામ પુરુષોત્તમ પણ છે. એટલા માટે આજથી આ દુનિયા તને પુરુષોત્તમ માસના નામથી ઓળખશે અને તારું સન્માન કરશે. જે પણ માણસ આ મહિનામાં ભગવાનનું નામ લેશે અને વ્રત કરશે, તેમજ ગરીબોને દાન પુણ્ય અને દીવાનું દાન કરશે અથવા કથા સાંભળશે, સાચા મનથી ભક્તિ કરનારા તે ભક્ત પર હું મારી ખાસ કૃપા વરસાવીશ. તો ભક્તો ભગવાનના મુખેથી નીકળેલા વેણ ક્યારે પણ ખાલી જતા નથી. ભગવાને વચન આપ્યું કે જે ફળ હજારો વર્ષની આકરી તપસ્યાથી નથી મળતું, તે ફળ એક મહિનાની ભક્તિથી મળી શકે છે. બસ આ જ કારણે મોટા મોટા સંતો આપણને વારંવાર કહે છે કે આ અધિક માસને તમારા હાથમાંથી ખાલી જવા ન દો. આ પવિત્ર મહિનો દર વર્ષે નથી આવતો, પણ તે પોતાના સાથે ભગવાનના આશીર્વાદ લઈને આવે છે. શાસ્ત્રોમાં તો એવું પણ કહ્યું છે કે જો કોઈ માણસ આ આખા મહિનામાં એક નાનો નિયમ પાળી લે તો પણ તેનું જીવન ધન્ય બની જાય છે. કોઈ માણસ એકટાણું કરે અથવા સાદો ખોરાક ખાય તો કોઈ ભગવાનના નામની માળા ફેરવે કે ગીતા વાંચે, કોઈ ભાગવત કથા સાંભળે અથવા ગાય માતાની સેવા કરે તો પ્રભુ તેને આ બધી જ સેવાનું ખૂબ મોટું ફળ આપે છે. અને મિત્રો, આ મહિનામાં તુલસીના લાકડાનો દીવો દાન કરવાનું એટલું મોટું મહત્વ છે કે જે સાંભળીને આપણું મન આશ્ચર્યથી ગદગદ થઈ જાય છે. એવું કહેવાય છે કે જો કોઈ માણસ સવારે વહેલો નાહી ધોઈને ભગવાન નારાયણની મૂર્તિ સામે તુલસીના સૂકા લાકડા પર રૂ વીંટાળીને દીવો પ્રગટાવે છે તો તેને 12,000 વખત ગંગાજીમાં નહાવા જેટલું પવિત્ર પુણ્ય ઘેર બેઠા મળી જાય છે. હવે ભક્તો, ઘણા લોકોના મનમાં એવો સવાલ થાય કે શું સાચે જ આટલું બધું ફળ મળી શકે? તો મિત્રો, ભગવાન માટે આ દુનિયામાં શું અસંભવ છે, જે ભગવાન આખા બ્રહ્માંડના માલિક છે, જેમની દયાથી આખી દુનિયા ચાલે છે, તેઓ જો આપણી નાની સેવાને મોટી બનાવી દે તો તેમાં નવાઈ પામવા જેવું કંઈ નથી. એટલા માટે જ જ્ઞાની સંતો કહે છે કે આ અધિક માસમાં દીવાનું દાન ચોક્કસ કરવું જોઈએ. આ દિવસોમાં તુલસીના લાકડાનું મહત્વ સૌથી વધારે બતાવવામાં આવ્યું છે, કારણ કે તુલસી માતા ખુદ ભગવાન વિષ્ણુને ખૂબ વહાલા છે. જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાં ભગવાન નારાયણ પોતે વાસ કરે છે. અને જ્યારે તે તુલસીના લાકડા પર દીવો પ્રગટાવવામાં આવે ત્યારે તે સામાન્ય દીવો નથી રહેતો, પણ તે સાચી ભક્તિની જ્યોત બની જાય છે. હવે મિત્રો, આ મહિનામાં જમવા માટેના પણ કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. એવું કહેવાયું છે કે આ દિવસોમાં માણસે માત્ર હવિષ્યાન્ન ખોરાક જ ખાવો જોઈએ. હવે ઘણા ભક્તો પૂછશે કે આ હવિષ્યાન્ન ખોરાક એટલે વળી શું? તો મિત્રો, આ એવો પવિત્ર ખોરાક છે જેની આહુતિ આપણે યજ્ઞમાં આપીએ છીએ, જેમ કે જવ અને તલ, તેમજ ગાયનું શુદ્ધ ઘી અને ચોખા કે દહીં વગેરે. આ પવિત્ર મહિનામાં ઘી વાપરવાનું ખૂબ જ મોટું મહત્વ છે અને તલ તેમજ જવ ખાવાનું પણ ઉત્તમ માનવામાં આવ્યું છે. આ દિવસોમાં આપણો ખોરાક જેટલો સાદો અને પવિત્ર હશે તેટલું જ તેને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. હવે મિત્રો, જો તમારાથી થઈ શકે તો આખા મહિના દરમિયાન કોઈના પર ગુસ્સો ન કરવો અને ક્યારેય જૂઠું ન બોલવું, કોઈ ગરીબ માણસનું અપમાન ન કરવું અને કોઈ જીવને ક્યારેય દુઃખ ન આપવું. કારણ કે માત્ર ભૂખ્યા પેટે રહેવાનું નામ જ વ્રત નથી, પણ સાચું વ્રત તો આપણા મનને સાફ રાખવાનું છે. અને ભક્તો, આ મહિનામાં ચોખા રાંધવાને લઈને પણ એક ખાસ નિયમ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે ચોખાને રાંધતા પહેલા ખૂબ જ સારી રીતે ધોવા જોઈએ, જેથી તેના ઉપરનો ઓસામણનો આખો ભાગ સાફ થઈ જાય.
આ પવિત્ર મહિનામાં ઓસામણવાળા ભારે ચોખા ખાવાની બિલકુલ ના પાડવામાં આવી છે. હવે મિત્રો, ઘણા લોકોના મનમાં એવો વિચાર આવે કે આવું કેમ? તો ભક્તો, આપણા શાસ્ત્રોના દરેક નિયમ પાછળ એક ઊંડો આધ્યાત્મિક અર્થ છુપાયેલો હોય છે. આ અધિક માસ આપણા શરીરને કાબૂમાં રાખવાનો મહિનો છે. તે શરીરને નહીં પણ આપણા મનને સુધારવાનો સમય છે. બસ એટલા માટે જ આ દિવસોમાં આપણો ખોરાક સાદો અને હલકો રાખવામાં આવે છે. અને મિત્રો, આ મહિનામાં રાજમા ખાવાની પણ સખત ના પાડવામાં આવી છે. મોટા મોટા સંતો કહે છે કે આ દિવસોમાં બને તેટલું સાદું ભોજન કરવું જોઈએ, કારણ કે આ મહિનો મોજમજાનો નથી, પણ ભગવાન સાથે જોડાવાનો છે. આ મહિનો શરીરને સુંદર બનાવવાનો નથી, પણ આ મહિનો તો આપણી આત્માને જગાડવાનો છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે જો કોઈ માણસ આ દિવસોમાં જમીન પર પથારી કરીને સૂવે છે અને પ્રભુનું નામ લઈને પવિત્ર કથાઓ સાંભળે છે કે તીર્થયાત્રા કરે છે, તો તેનું આખું જીવન પવિત્ર થઈ જાય છે. અને ભક્તો, આ મહિનામાં પ્રભુની વાર્તાઓ સાંભળવાનો ખૂબ જ મોટો મહિમા ગાયો છે. કારણ કે કથા એ માત્ર ખાલી શબ્દો નથી, કથા તો માણસની આત્માને સીધી ભગવાન સાથે જોડી દે છે. જ્યારે કોઈ માણસ સાચા દિલથી પ્રભુની કથા સાંભળે છે, ત્યારે તેની અંદર રહેલો અજ્ઞાનનો અંધકાર ધીમે ધીમે દૂર થઈ જાય છે. એટલા માટે જ મિત્રો, સંતો આપણને સમજાવે છે કે આ અધિક માસમાં બને તેટલી ભગવાનની વાર્તાઓ સાંભળો અને ભાગવત કે રામાયણની કથા સાંભળીને ગીતાજીનો પાઠ કરો. કારણ કે આ મહિનો મનને ચોખ્ખું કરવાનો મોકો આપે છે. અને મિત્રો, આ દિવસોમાં તીર્થયાત્રા કરવાનું પણ ખૂબ જ મોટું પુણ્ય માનવામાં આવ્યું છે. અને તેમાંય ખાસ કરીને ભગવાન જગન્નાથજીના દર્શનનું મોટું મહત્વ છે. એવું કહેવાય છે કે આ પુરુષોત્તમ મહિનામાં જો કોઈ માણસ જગન્નાથપુરીની યાત્રા કરે છે, તો ભગવાન તેના પર રાજી થઈ જાય છે. કારણ કે ખુદ ભગવાનનું નામ જ પુરુષોત્તમ છે. એટલા માટે જગન્નાથપુરી ધામનું મહત્વ મહિનામાં ઘણું વધી જાય છે. આની સાથે જ ભક્તો, જો તમારાથી બની શકે તો આ દિવસોમાં વૃંદાવન કે કાશી જાઓ અથવા પ્રયાગ અને હરિદ્વાર કે જગન્નાથપુરીની યાત્રા કરો. અને જો તમે કોઈ જગ્યાએ ન જઈ શકો તો ચિંતા ન કરતા, પણ પોતાના ઘરમાં બેસીને જ ભગવાનને યાદ કરજો. કારણ કે ભગવાન માત્ર તીર્થોમાં જ નથી રહેતા, પણ ભગવાન તો પોતાના સાચા ભક્તના હૃદયમાં વાસ કરે છે. મિત્રો, આ અધિક માસના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે, કારણ કે આ કોઈ સામાન્ય મહિનો નથી. આ તો ભગવાનની દયા અને કરુણાનો પવિત્ર સમય છે, જ્યારે ભગવાન પોતે પોતાના ભક્તોની સાવ નજીક આવી જાય છે. એટલા માટે જ ભક્તો આ મોંઘેરા મહિનાને એમ જ નકામો ન જવા દેતા. આ દુનિયાના કામકાજ તો આખી જિંદગી ચાલતા જ રહેવાના છે, પણ આ પુરુષોત્તમ મહિનો વારંવાર નથી આવતો. આ મહિનો 3 વર્ષે માંડ એક વાર આવે છે. અને શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહ્યું છે કે જો આખા મહિનામાં માણસ બીજું કંઈ ન કરે અને માત્ર પ્રભુનું નામ લેતો રહે તો પણ તેને બહુ મોટું પુણ્ય મળે છે. અને જો કોઈ માણસ પૂરી શ્રદ્ધાથી જપતપ અને દાન કરે છે, તેમજ ભગવાનની કથા સાંભળીને દીવાનું દાન કરે છે, તો તેનું નસીબ બદલાઈ જાય છે. મિત્રો, નારદ પુરાણમાં અધિક માસની એક બહુ જ સરસ અને અદ્ભુત વાર્તા આવે છે. અને આ વાર્તા સાંભળીએ ત્યારે સમજાય છે કે ભગવાન ક્યારે મોટા મોટા યજ્ઞોથી ખુશ નથી થતા. ભગવાન તો માત્ર માણસનો સાચો ભાવ જુએ છે, અને તે તો ભક્તનું પવિત્ર હૃદય જ તપાસે છે. વાર્તા એવી છે કે એક વાંદરો મરી ગયા પછી સ્વર્ગ તરફ જઈ રહ્યો હતો, અને તેને લેવા માટે આકાશમાંથી એક સુંદર વિમાન આવ્યું હતું. તેની ચારે બાજુ અજવાળું અજવાળું હતું, અને દેવદૂતો તેને ખૂબ જ આદર સાથે સ્વર્ગમાં લઈ જઈ રહ્યા હતા. તે વાંદરો પોતે આ જોઈને બહુ નવાઈ પામ્યો
અને તેણે ધર્મરાજને પૂછ્યું કે હે પ્રભુ, મારાથી અજાણતામાં કોઈ ભૂલ તો નથી થઈ ગઈ ને? હું તો એક સામાન્ય જંગલી વાંદરો હતો. મેં ક્યારે કોઈ ભગવાનના જપ કે તપ કર્યા નથી અને કોઈ દાન પણ કર્યું નથી. મેં તો આખી જિંદગી બસ અહીંથી તહીં કુદાકૂદ જ કરી છે અને મારાથી તો ઘણા ગુનાઓ પણ થયા હશે. તો પછી આ નકામા વાંદરા માટે સ્વર્ગનું આટલું સુંદર વિમાન કેમ આવ્યું? ત્યારે દયાળુ ધર્મરાજ સહેજ હસ્યા અને તેમણે વાંદરાને કહ્યું કે શું તને યાદ છે કે એકવાર તારા મોઢામાં એક બહુ મોટો અને દુઃખદાયક ગુમડો થયો હતો? વાંદરો હાથ જોડીને બોલ્યો કે હા પ્રભુ, તે દિવસો તો બહુ જ તકલીફવાળા હતા અને હું કશું ખાઈ પણ નહોતો શકતો. તેમજ મારે માટે પાણી પીવું પણ અશક્ય થઈ ગયું હતું. ત્યારે ધર્મરાજે પ્રેમથી કહ્યું કે તને જે સમયે એ દુઃખ હતું તે દિવસો આ પવિત્ર અધિક માસના જ હતા અને તું તકલીફના કારણે કશું ખાધા વગર આખો દિવસ ભૂખ્યો રહેતો હતો. તું દર્દથી પરેશાન થઈને ઝાડ પરથી ફળો તોડતો હતો, પણ મોઢાના દુખાવાના કારણે તેને ખાઈ નહોતો શકતો અને નીચે ફેંકી દેતો હતો. તું પોતે તે ફળો નહોતો ખાઈ શકતો, પણ ઝાડ નીચે રહેતા નાના નાના પક્ષીઓ અને પશુઓ તે ફળો ખાઈને પોતાનું પેટ ભરતા હતા. તારા ફેંકેલા ફળોના કારણે તે સમયે ઘણા ભૂખ્યા જીવો તૃપ્ત થયા હતા અને તે સમય પવિત્ર અધિક માસનો હતો. એટલા માટે તને તેનું આટલું મોટું પુણ્ય મળ્યું છે કે આજે તારા માટે સ્વર્ગનું વિમાન આવ્યું છે. જોયું મિત્રો, જરા વિચાર તો કરો કે તે વાંદરો જાણી જોઈને કોઈ પુણ્ય નહોતો કરી રહ્યો અને તેણે મનમાં કોઈ સંકલ્પ પણ નહોતો લીધો કે કોઈ મોટો યજ્ઞ પણ કર્યો નહોતો. પણ અધિક માસની મહિમા એટલી બધી મોટી છે કે અજાણતામાં થયેલું એક નાનું સરખું પુણ્ય પણ ભગવાનના ઘરે 1000 ગણું મોટું બની જાય છે. એટલા માટે જ ભક્તો જ્ઞાની લોકો કહે છે કે આ મહિનામાં કોઈ ભૂખ્યા માણસને પેટ ભરીને રોટલો ખવડાવી દો અને કોઈ તરસ્યાને પ્રેમથી પાણી પીવડાવી દો. કોઈ ગરીબ માણસને પહેરવા માટે કપડાં આપી દો અને ગાય માતાને પ્રેમથી રોટલી ખવડાવીને પક્ષીઓને ચણ નાખો. કારણ કે ભગવાન આ નાની સેવાનું પણ બહુ મોટું ફળ આપે છે. આની સાથે જ મિત્રો, આ મહિનામાં અન્નના દાનનું બહુ જ મોટું મહત્વ ગાયું છે. કારણ કે જો કોઈ માણસ શ્રદ્ધાથી કોઈને જમાડે છે તો ખુદ ભગવાન તેના પર રાજી થાય છે. કોઈ ભૂખ્યા જીવને અન્ન આપવું એ માત્ર દાન નથી, પણ તે તો સાક્ષાત ભગવાનની સેવા બરાબર છે. આ દિવસોમાં ફળોનું દાન કરવાનું પણ બહુ મોટું પુણ્ય છે, કારણ કે ફળ સાદગીનું પ્રતીક છે. અને આ મહિનામાં આપણું જીવન જેટલું સાદું હશે તેટલું જ આપણું મન ભગવાનના ચરણોમાં પરોવાયેલું રહેશે. હવે ભક્તો, ઘણા લોકો એવો સવાલ પૂછે છે કે આ પવિત્ર મહિનામાં લગ્ન કે બીજા કોઈ સારા કામો કેમ નથી થતા? તો તેનું સાચું કારણ એ છે કે આ મહિનો દુનિયાના ધામધૂમવાળા ઉત્સવો મનાવવા માટે નથી, પણ આ સમય તો માત્ર ભગવાનની ભક્તિ કરવા માટે નક્કી કરાયો છે. આ મહિનો આપણી આત્માને પરમાત્માની નજીક લઈ જવાનો મહિનો છે. એટલા માટે આ દિવસોમાં માણસે દુનિયાના મોજશોખથી થોડું દૂર રહીને પ્રભુ ભક્તિમાં મન લગાવવું જોઈએ. હવે મિત્રો, આનો અર્થ એવો બિલકુલ નથી કે આ મહિનો કોઈ ખરાબ કે અશુભ છે. કારણ કે આ મહિનો તો એટલો બધો પવિત્ર છે કે ખુદ ભગવાને તેને પોતાનું નામ આપ્યું છે. બસ વાત એટલી જ છે કે આ મહિનો સંસારના સુખો ભોગવવા માટે નથી, પણ આપણી આત્માના કલ્યાણ માટે છે. અને મિત્રો, આ મહિનામાં વહેલી સવારે નાહવા ધોવાનો પણ બહુ જ મોટો મહિમા બતાવવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જે માણસ સવારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલો ઉઠીને સ્નાન કરે છે અને ભગવાનનું નામ લે છે, તેનું મન એકદમ પવિત્ર થઈ જાય છે. પવિત્ર ગંગાજીમાં કે કોઈ નદીમાં નહાવાનું આ મહિનામાં ખાસ મહત્વ છે. પણ જો કોઈ માણસ કોઈ તીર્થ સુધી ન જઈ શકે તો તેણે ચિંતા કરવાની જરૂર નથી.
તે પોતાના ઘરે જ નાહી ધોઈને સાચા દિલથી ભગવાનને યાદ કરે તો પણ ભગવાન તેની ભક્તિનો સ્વીકાર કરી લે છે. એવું કહેવાય છે કે આ દિવસોમાં દીવાનું દાન ચોક્કસ કરવું જોઈએ. અને જ્યારે ગાયના ઘીનો દીવો ભગવાનની સામે પ્રગટે છે ત્યારે તે માત્ર અજવાળું નથી કરતો પણ તે માણસના મનની અંદરના અંધારાને પણ સદાય માટે મિટાવી દે છે. ખાસ કરીને ગાય માતાના શુદ્ધ ઘીનો દીવો સૌથી વધારે પુણ્ય આપનારો માનવામાં આવ્યો છે. મોટા મોટા સંતો કહે છે કે જો તુલસીના સૂકા લાકડા પર રૂ વીંટાળીને અને તેમાં ગાયનું ઘી પૂરીને પ્રભુ નારાયણની સામે દીવો પ્રગટાવવામાં આવે તો લક્ષ્મીપતિ નારાયણ બહુ જ પ્રસન્ન થાય છે. આની સાથે જ ભક્તો આપણી દીકરીઓ માટે પણ આ મહિનાનું બહુ જ મોટું મહત્વ બતાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે જે કન્યાઓ આ મહિનામાં સાચા મનથી પ્રભુની ભક્તિ કરે છે તેમને બહુ જ સારો અને ગુણવાન વર મળે છે અને તેમનું સાસરું સુખથી ભરાઈ જાય છે. નાના બાળકો માટે એવું કહેવાયું છે કે જો તેઓ આ મહિનામાં ભગવાનનું નામ લે અને પોતાનું મન ભણવામાં પરોવે તેમજ પોતાના માતાપિતાની સેવા કરે તો તેમને વિદ્યા અને બુદ્ધિના આશીર્વાદ મળે છે. અને ઘરડા વડીલો માટે એવું લખ્યું છે કે જો તેઓ આ મહિનામાં ભગવાનની ભક્તિ કરે અને કથાઓ સાંભળીને પ્રભુના નામની માળા ફેરવે તો તેમનું મન આ માયાવી દુનિયામાંથી હટીને ભગવાનના ચરણોમાં લાગી જાય છે અને અંત સમયે ભગવાન તેમને પોતાના ધામમાં આશરો આપે છે. એટલા માટે જ મિત્રો જ્ઞાની સંતો કહે છે કે આ અધિક માસ કોઈ એક વ્યક્તિ માટે નથી પણ આ મહિનો તો બાળકો અને ઘરડા તેમજ જુવાન સૌ કોઈ માટે સરખો છે. આ દુનિયાનો દરેક માણસ આ પવિત્ર મહિનામાં પોતાની શક્તિ પ્રમાણે પ્રભુની ભક્તિ કરી શકે છે. કોઈ માણસ આખો ઉપવાસ કે આકરું વ્રત રાખે તે બિલકુલ જરૂરી નથી પણ જો કોઈ માત્ર સાચા દિલથી ભગવાનનું નામ લે તો તે પણ બહુ મોટું પુણ્ય છે. કોઈ માણસ શ્રદ્ધાથી માત્ર એક દીવો પ્રગટાવી દે તો તે પણ ઘણું મોટું કામ છે. અને જો કોઈ ભગવાનની એક માળા ફેરવી લે તો તેની હાજરી પણ ભગવાનના દરબારમાં પૂરાઈ જાય છે. ભક્તો એક વાત હંમેશા યાદ રાખજો કે ભગવાનને ક્યારે મોટો દેખાવો પસંદ નથી કારણ કે ભગવાન તો માત્ર સાચો પ્રેમ જ ઝંખે છે. જો આપણી અંદર સાચો ભાવ હશે તો આપણું એક નાનું અમથું કામ પણ ભગવાનને બહુ જ વહાલું લાગશે. અને બસ આ જ કારણે આ મહિનામાં કરેલી નાની નાની સેવા પણ બહુ મોટી બની જાય છે. શાસ્ત્રોમાં તો એવું પણ લખ્યું છે કે જો કોઈ માણસ આ આખા મહિના દરમિયાન કેળાના પાન પર જમે છે તો તેને પણ એક ખાસ પ્રકારનું પુણ્ય મળે છે. કારણ કે કેળાનું પાન એકદમ પવિત્ર અને સાત્વિક માનવામાં આવ્યું છે. અને જૂના જમાનામાં આપણા ઋષિમુનિઓ પણ આવા પાન પર જ ભોજન કરતા હતા. તેમનું આખું જીવન સાદગીથી ભરેલું હતું અને આ અધિક માસ આપણને એ જ સાદી જિંદગી જીવવાની યાદ અપાવે છે. આની સાથે જ મિત્રો આ દિવસોમાં પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો જોઈએ અને આખો દિવસ નકામી વાતો કરવાનું બંધ કરવું જોઈએ. કોઈ માણસની પાછળથી નિંદા કે બુરાઈ તો ભૂલથી પણ ન કરવી જોઈએ. કારણ કે આપણું મન જેટલું શાંત અને ચોખ્ખું હશે તેટલું જ ભગવાનનું સ્મરણ વધુ સારું થશે. આ દુનિયામાં ઘણા લોકો વ્રત અને ઉપવાસ તો બહુ મોટા મોટા કરી લે છે પણ પોતાના મનમાં પાર વગરનો ગુસ્સો ભરી રાખે છે. તેઓ નાની નાની વાતોમાં બીજા સાથે ઝઘડો કરે છે અને લોકોની બુરાઈ કરે છે તો એવું ખોટું વ્રત ભગવાનને ક્યારેય ગમતું નથી. સાચું વ્રત તો એને જ કહેવાય જેમાં માણસ ઉપવાસની સાથે પોતાના મનને પણ સાફ કરે અને પોતાના બોલચાલને મીઠા બનાવીને ગરીબોની મદદ કરે. એટલા માટે જ ભક્તો અમે તમને ફરીથી કહીશું કે આ પવિત્ર મહિનાને એમ જ નકામો વેડફી ન નાખતા. આ મોબાઈલ અને ટીવી તેમજ દુનિયાની આંધળી દોટ આખી જિંદગી આમ જ ચાલતી રહેવાની છે. પણ આ પુરુષોત્તમ મહિનો તો ભગવાનના ખાસ આશીર્વાદ લઈને આવે છે
અને જે માણસ આ મહિનામાં ભગવાન તરફ એક ડગલું આગળ વધારે છે, ખુદ ભગવાન તેની સામે 100 ડગલા આગળ આવે છે. અને જ્યારે સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણએ આ મહિનાને પોતાનું જ નામ આપી દીધું હોય ત્યારે તમે પોતે જ સમજી લો કે આ મહિનો કેટલો મહાન હશે. પહેલાના લોકો ભલે તેને ગમે તેમ કહીને મલમાસ બોલતા હતા, પણ ભગવાને કહી દીધું કે હવેથી આ મારો મહિનો છે અને તે પુરુષોત્તમ માસ કહેવાશે. બસ એટલા માટે જ મિત્રો આ મહિનાના દરેક દિવસે ભગવાનનું નામ લેજો અને રોજ સાંજે એક નાનો દીવો જરૂર પ્રગટાવજો. રોજ થોડોક સમય આ સંસારના કામોમાંથી ભગવાન માટે ખાસ બહાર કાઢજો. જો તમારાથી બની શકે તો ગીતાજીનો એક પાઠ કરજો અને રામાયણની સુંદર ચોપાઈઓ વાંચીને પ્રભુની ભાગવત કથા સાંભળજો. કોઈ ભૂખ્યા ગરીબને પ્રેમથી રોટલો આપજો અને ગાય માતાની સાચા દિલથી સેવા કરજો. આપણી તુલસી માતાને રોજ પ્રેમથી જળ ચડાવજો અને સૌથી મોટી વાત એ છે કે ભગવાનને સાચા પ્રેમથી યાદ કરજો. કારણ કે જ્યારે આપણો અંત સમય આવશે ત્યારે આપણી સાથે આ ધનદોલત કે બંગલા ગાડી કંઈ જ નથી આવવાનું, પણ આપણી સાથે તો માત્ર ભગવાનની કરેલી સાચી ભક્તિ જ આવવાની છે. આ પુરુષોત્તમ મહિનો જ એક એવો રસ્તો છે જે માણસને આ મોહમાયાની દુનિયામાંથી તારીને સીધો ભગવાનના ચરણોમાં લઈ જાય છે. તો મિત્રો, જો તમને આ પવિત્ર જાણકારી સારી અને સાચી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ જરૂર લખજો.